જે ભગવાન કૃષ્ણ અને દાઉજી ગાયો ચરાવવા માટે જાય છે, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, ભગવાને સુંદર મજાનું પીળું પિત્તાંબર ધારણ કરેલું છે, વાકડિયા વાળ છે, સુંદર મજાના નેત્ર છે, કપોલ, ભગવાનનું સુંદર સ્વરૂપનું વર્ણન કર્યું છે, કાનમાં કરેણના પુષ્પ છે, મોર પીછ મુકુટ શોહે છે, અને એ વૃંદાવનની પાવન ધરા પર ભગવાન બાકે બિહારી ગાયો ચરાવતા હોય ત્યારે આગળ ગાયો હોય, પાછળ કૃષ્ણ દાઉજી અને એ જ ભગવાનના મિત્રો પ્રભુની કીર્તિનું ગાન કરી રહ્યા હોય. ભગવાન એવો વેણુ નાદ કરે, દૂર દૂર ગાયો ઘાસ ચરતી હોય, પ્રભુનું વેણુનો નાદ સાંભળે અને એ ગાયોનું ધ્યાન પ્રભુ તરફ ખેંચાય, ઘાસ ચરવાનું બંધ કરી દે, કાનના પડિયા દ્વારા પ્રભુનું એ વેણુ, એનો નાદ એ પીબતવા કરે છે. આકાશમાં પક્ષીઓ ભગવાન વૃંદાવન વિહારી બાકે બિહારી લલિત ત્રિભંગી થઈ અધરાર્પિત વેણુ કરી અને ભગવાને નાદ કર્યો છે, વેણુનાદ. અને ગોપીઓએ જે ગીત ગાયું એ ભાગવતમાં પહેલું વહેલું વેણુ ગીત. શ્રી ગોપ્યૌચહો અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ શક્ય પશુ નનુ વિવેક સયતો વયસ્યે પુત્રમ વ્રજેશ સુતયો ભગવાનની વેણુનો નાદ સાંભળી હરણીઓ પ્રભુની વેણુ શ્રવણ કરે છે. આકાશમાં પક્ષીઓ પ્રફુલ્લિત દિવ્ય તેજોમય વાતાવરણમાં પ્રભુ વેણુ નાદ કરે છે. ગોપીઓ પરસ્પર કહે છે કે વેણુએ કેવા પુણ્ય કર્યા છે, પ્રભુએ અધરાર્પિત કરી. વેણુ ભગવાનને વાલી કેટલી છે. પરસ્પર ગોપીઓ આ વેણુ ગીત ગાય છે, પ્રભુનું સ્મરણ કરતા કરતા. બાંસુરી બજાય આજ રંગ સે બાંસુરી બજાય આજ રંગ સે મુરારી. બાંસુરી બજાય આજ રંગ સે મુરારી. બાંસુરી બજાય આજ રંગ સે મુરારી. ભગવાન વેણુ નાદ કરે છે, વર્ણન કરતા કહે છે, બ્રહ્માજી ક્યારે વેદનું પઠન કરતા હોય ક્યારે વેદ ન ભૂલે, પણ પ્રભુની વેણુ નાદ બ્રહ્મલોકમાં જાય છે. વેદ પંડિત બ્રહ્મા ભૂલે ભૂલે બ્રહ્મચારી. વેદ પઠત બ્રહ્મ ભૂલે ભૂલે બ્રહ્મચારી. બાંસુરી બજાય આજ રંગ સે મુરારી. બાંસુરી બજાય આજ રંગ સે મુરારી. શિવજી સમાધિમાં બેઠા હોય પણ એ ભગવાન
વૃંદાવનની અંદર એ વેણુ નાદ કરે, શિવજી સમાધિમાંથી જાગી જાય. શિવ સમાધિ ભૂલ ગયે ઋષિ મુનિ ઇન્દ્રની સભામાં અપ્સરાઓ મેનકા, તિલોત્તમા, રંભા કોઈ દી એનો તાલ ન ચૂકે બાપુ. પણ ભગવાને એ વૃંદાવનમાં એ વેણુને અર્પિત કરે અને વેણુ નાદ કરે અને વર્ણન કરતા કહે, રંભા સમ તાલ ચૂકી ભૂલી નૃત્યકારી, જમુના જલ ઉલટી વહ્યો શોભાતી ભારી, જમુના જલ ઉલટ વહ્યો શોભાતી ભારી, બાંસુરી બજાય બાંસુરી બજાય. દશમ સ્કંદમાં પ્રથમ ગોપી ગીત, દ્વિતીય વેણુ ગીત. પ્રથમ અહીંયા વેણુ ગીતનું વર્ણન કર્યું અને ત્યાર પછી સુખદેવજી મહારાજ ચિરહરણ લીલાનું વર્ણન કરે છે. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા, ચિરુર હવિષ્યમ ભુંજાનઃ કાત્યાયન્યર્ચના વ્રતમ. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા. અહીંયા માગશર મહિનામાં વ્રજબાળાઓ ગોપીઓ માં કાત્યાયની માતાજીનું વ્રત કરે છે. માં કાત્યાયી દેવીની પૂજા કરે છે, ભગવતીની પૂજા કરે છે, કાત્યાયીનું વ્રત કરે છે. મેં વાત કરી તેમ ગોપી નથી પુરુષ, નથી સ્ત્રી, ગોપી એક જીવ છે. જે ઈશ્વર પરમાત્માને પ્રેમ કરે છે, જીવ માત્ર ગોપી છે. અહીંયા વસ્ત્ર હરણ લીલા બતાવી છે કે ગોપ કુમારિકાઓ રેતીની માટીની મૂર્તિ બનાવે, માતાજીની દિવ્ય મહાપૂજા કરે છે અને મા આગળ માગે છે. મા ભગવતીને પ્રાર્થના કરતા કહે છે, કાત્યાયની મહામાયે મહાયોગિન્યદીશ્વરી, નંદ ગોપસુતં દેવી, પતિં મે ગુરુદે નમઃ, નંદ ગોપસુતં દેવી, કુરુતે નમઃ. એ ગોપીઓ માતાજીની સ્તુતિ કરતા કહે છે, કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી, નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે મમ. અમને જગતપતિ પ્રાપ્ત થાય એ માટે હે મા જગદંબા અમે તમારું વ્રત કરી રહ્યા છીએ.
માતાજીની મૂર્તિ બનાવે, એની ષોડોપચાર પૂજા કરે, નૈવેદ્ય અર્પણ કરે, યમુનાજીમાં સ્નાન કરે છે. આ બાજુ કૃષ્ણ પોતાના મિત્રો સાથે પધારે છે અને પ્રભુ એ ગોપીઓના વસ્ત્ર લઈ અને કદમના વૃક્ષ ઉપર ચડી જાય. આપણને એમ થાય વાલા ભક્તજનો કે પ્રભુએ વસ્ત્ર લઈ લીધા, ગોપીઓના વસ્ત્ર હરણ લીધા, પણ આનો તાત્વિક અર્થ, ઊંડાણ પૂર્વકનો અર્થ વસ્ત્ર હરણ લીલા, વાસના રૂપી વસ્ત્રનું હરણ કર્યું છે. જ્યાં સુધી જીવ એવું વિચારે છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, ત્યાં સુધી ઈશ્વરને પામી શકતા નથી. પ્રભુએ વાસના રૂપી વસ્ત્રનું હરણ કર્યું છે. ગોપીઓના વસ્ત્ર લઈ પ્રભુ કદમના વૃક્ષ ઉપર ચડી ગયા છે. ગોપીઓ યમુનાજીમાં સ્નાન કરે છે અને ગોપીઓ યમુનાજીમાં ઊભી છે અને કૃષ્ણને કહે છે અમારે વસ્ત્ર આપી દો. કનૈયો કહે છે હે ગોપીઓ, તમે અહીં આવીને વસ્ત્ર લઈ જાઓ, તમે યમુનાજીનો અપરાધ કર્યો છે. દરેક ગોપીઓ કૃષ્ણ પાસે આવીને વસ્ત્ર લે છે, યમુનાજીની ક્ષમા માગે છે અને પ્રભુએ એને રાસની અંદર આમંત્રણ આપ્યું છે. રાસ પંચઅધ્યાયની કથા જે આપણે આવતીકાલે આવશે. રાસમાં એનો પ્રવેશ થાય કે જ્યારે ઈશ્વર આજ્ઞા આપે, અને ઈશ્વર આજ્ઞા ત્યારે આપે જ્યારે એને ખ્યાલ આવે કે આ જીવ મારી શરણાગતિ સ્વીકારી લીધી છે, મારા શરણમાં છે. ત્યારે ચીરહરણ લીલા બતાવી છે, વસ્ત્રાહરણની લીલા. એમાં વિદ્વાનોએ અનેક અર્થ બતાવ્યા છે. આ બાજુ બ્રાહ્મણ પત્ની ઉપર કૃપા કરી છે. બ્રાહ્મણો યજ્ઞ કર્મ કરે છે, બ્રાહ્મણ પત્નીઓ ભગવાનને નૈવેદ્ય જે અર્પણ કરવાનો પ્રસાદ તૈયાર કરે છે. અને આ બાજુ કૃષ્ણ અને દાઉજી ગાયો ચરાવવા માટે આવે છે. ખૂબ જંગલમાં ગાયો ચરાવે છે. મધ્યાંતરનો સમય હોય. ભગવાનના મિત્રો એમ કહે છે કનૈયા અમને ભૂખ લાગી છે. ભગવાન કહે છે અહીંયા માથુર દેશના બ્રાહ્મણો યજ્ઞ કર્મ કરે છે, તમને પાસે જાઓ અને કહો કે અમને કૃષ્ણ અને બલભદ્રજીએ મોકલા છે, અમને ભોજન આપો. ભગવાનના મિત્ર બ્રાહ્મણો પાસે ગયા. બ્રાહ્મણો તો યજ્ઞ કર્મ કરતા હતા, સ્વાહા સ્વાહા યજ્ઞમાં આહુતિ આપતા હતા. ભગવાનના મિત્રોએ આવી અને બ્રાહ્મણોને કહ્યું કે અમને કૃષ્ણ અને દાઉજીએ મોકલા છે, અમને ભોજન આપો. બ્રાહ્મણો એમનું સામું ન જોયું. ભગવાનના મિત્રો કનૈયા પાસે દાઉજી પાસે આવે છે, કહે છે બ્રાહ્મણોએ તો અમને ના આપ્યું. ભગવાન કહે છે કે જાઓ એની પત્ની પાસે જઈ અને તમે માગો. આ બાજુ ભગવાનના મિત્રો બ્રાહ્મણ પત્નીઓ પાસે આવી અને કહે છે કે અમને કૃષ્ણ અને દાઉજીએ મોકલા છે, અમને ભોજન આપો. બ્રાહ્મણ પત્નીઓએ જ્યાં સમાચાર સાંભળ્યા ને ત્યાં સ્વયં બ્રાહ્મણ પત્નીઓ દોડી અને કૃષ્ણ અને દાઉજી પાસે ગઈ છે. કૃષ્ણ દાઉજી ભગવાન કૃષ્ણના દર્શન કરી અને એને કૃપા પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં, પણ બ્રાહ્મણ પત્નીઓએ સ્વયં ભોજન ખવડાવ્યું છે કૃષ્ણને, દાઉજીને, એના મિત્રોને. ભગવાન કૃષ્ણ પરમાત્માએ બ્રાહ્મણ પત્નીઓ પર કૃપા કરી છે. ભગવાનની અનેક લીલાઓ છે, પણ આપણા હૃદયને માન આપી, બોરડી ગામને માન આપી, કોટડિયા પરિવારના હૃદયસ્થને માન આપી અત્રે પૂજ્ય બાપુ પધાર્યા છે. તો બાપુના પણ આપણે આશીર્વચન પ્રાપ્ત કરીએ એવી યજમાન પરિવારની બાપુ ભાવના છે. આપણે એક જ ગામના છે, બસ તમે આશીર્વાદ આપો, બીજું તો શું. દ્વારકાધીશની રામચંદ્ર ભગવાન કી આપા ગીગાની. ઘણા સમય પછી આપણા પરિવારમાં ભગવાન ભાગવત નારાયણનો મનોરથ થયો છે.
યાદ છે સમરણો બાળપણની જૂના ફળિયામાં કથા થઈ હતી. બહુ સમય થયો. લક્ષ્મણ બાપા પરિવારના આંગણે ભગવાન દ્વારકાધીશ પોથી સ્વરૂપે મનોરથી બન્યા છે. આમ તો આજ આખું ગામ એક પરિવાર બન્યો છે. એવા સમયે શ્રેષ્ઠીઓ, આગેવાનો, સગા સંબંધીઓ આ ગામની કાયમ સત્સંગી રૂપરેખા રહી છે. અમને યાદ છે ત્યાં સુધી. જન્મભૂમિ છે અમારી, એટલે અમારે આ બહુ જાજુ તમને કહેવું એક પારિવારિકતા છે. આપણા પૂર્વજો સભ્યતા સાથે જીવ્યા છે, સંતતિ સાથે નિર્વાહ કર્યો છે. સમસ્ત કોટડિયા પરિવારના પિતૃઓના આપણે પૂર્વજોની યાદી તાજી કરવાનો અવસર છે કે પૂર્વજોએ કેવી પરિસ્થિતિમાંથી આપણને અહીં સુધી પહોંચાડ્યા છે. આપણા પૂર્વજોએ કેવી પરિસ્થિતિમાં નિર્વાહ કર્યો છે, બંધારણ જાળવી રાખ્યું છે. સમાજ રૂઢિ, ગ્રામીણ રૂઢિ, આ પરિવાર પરગણાની રૂઢિને આપણે અહીં સુધી, એ આપણી મૂડી છે. હવે ટેકનોલોજી અને ખૂબ મીડિયાનો સમય છે. એવામાં હવેનું સંતાન ખૂબ અભ્યાસુ બને, શિક્ષિત બને. અમે એવી ભગવાનને પ્રાર્થના કરશું. આશીર્વાદ તો તમે બધાએ અમને આપ્યા છે, એટલે અમે એક વ્યવસ્થામાં જોડાઈ ગયા છીએ. આ તમારા બધાના મને આશીર્વાદ મળ્યા છે, હું દાવા સાથે કહું. અને હજુ આપો છો આશીર્વાદ, અમે સ્વીકારીએ છીએ. એક પારિવારિકતા છે. એટલા માટે આ જ ભૂમિમાં જન્મ થયો છે, આ ભૂમિમાં નાના મોટા થયા છે. ક્યાંય પરદેશ વિદેશ ક્યાંય ગયા નહોતા ને પાછા આવી ગયા એવું છે ને. તમારા ફળિયામાં છે ને તમારી સામે જ છે. આપણા વક્તા મહોદય શ્રીએ આપ પણ આપના આશીર્વાદથી જ આ બધું ફળ પ્રાપ્ત મળે છે. લક્ષ્મણ બાપાને મેં બહુ નજીકથી નિહાળેલા છે બચપણમાં. મથુરભાઈ, અરવિંદભાઈ, ભાઈ આપણે ધીરુભાઈ, બાપા નાન ખટાઈને થેલી રાખતા, નાન ખટાઈ એક એક દેતા લક્ષ્મણ બાપા. એ આપણી મૂડી હતી અને આપણે એની સભ્યતા સાથે જીવી છે. એટલે આપણે સગવડમાં છીએ, સુખમાં છીએ, સંતતિમાં છીએ, સંસ્કારમાં છીએ અને સત્સંગી છીએ. યાદ કરવું પડે, આપણું મંડળ વર્ષોથી સુંદરકાંડ મંડળ અખંડ એમને ચાલે છે. આપ બધા સભ્ય રહી ચૂક્યા છો ને છો વર્તમાનમાં. આપણું કર્મ ધર્મ ખેતી વિષયક છે. આપણા સંતાનો જ્યાં જ્યાં રહે છે ત્યાં સંતતિ સગવડ સાથે અને આપણી સંમતિ સાથે રહે છે. એ આપણે માથે ભગવાનની કૃપા ઉતરી છે. અખંડ મનોરથ આપણા ગામમાં સુંદરકાંડનો ચાલી રહ્યો છે. એમાં દરેક પરિવારે બધાએ ખૂબ અભિગમ અપનાવ્યો છે. આ ગામના જેટલી સભ્યતા છે આપણા માંગલિક પ્રસંગોમાં આખું ગામ એક પરિવાર બની જાય છે. બસ આ આપણી સભ્યતા છે. અને આ ગામમાંથી ઘણા સંતો સનાતનને પ્રાપ્ત થયા છે. યાદી તો છે બધાએ પાસે. પોતપોતાના કામમાં બધાએ પોતપોતાનું કર્મ કરે છે. આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે અમારી ગ્રામીણ સંસ્કૃતિની સભ્યતા કાયમ ટકી રહે, ભાઈચારો કાયમ ટકી રહે, દરેક સમાજ મજબૂતાઈથી એમનો નિર્વાહ કરે અને હવેની પેઢી ખૂબ અભ્યાસુ શિક્ષિત બને એવો બધાએ આપણે અભિગમ અપનાવવો પડશે. આપણી સામે ઘણા બધા ભાઈઓ મિત્રો મારી સાથે ભણતા હોય અથવા તો એના પછીની પેઢીઓ, ત્રીજી પેઢી પણ કાર્યરત છે ક્ષેત્રમાં. શહેરોમાં, નગરોમાં, વિદેશોમાં પણ ઘણા બધા આપણા આ ગામના છોકરાઓ છે. ખૂબ બધાને કુટુંબ વાત્સલ્ય મળે, સમાજ વાત્સલ્ય મળે અને ગ્રામીણ સંસ્કૃતિની ધરોહર કાયમ જળવાઈ રહે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું. આપણા 3 ગ્રંથ એવા છે, એમાં જડીબુટી છે. જે ગ્રંથની સાક્ષી આપણે પિતૃને પ્રેમ, પિતૃનો સાક્ષી, પિતૃની મર્યાદા, પૂર્વજોમાં કેમ આપણને જીવવું એવી જે વાત આપી છે એનું બધું વરદાન ભાગવતજીમાં છે. મૃત્યુ સામે કેમ જીવવું આવી જડીબુટી ભાગવતજીમાં છે. શાસ્ત્રીજી આપણા બીજા પવિત્ર ગ્રંથમાં એવી જડીબુટી છે રામાયણજીમાં કે મૃત્યુ પહેલાં કેવું જીવવું. રામાયણજીમાં આવું રહસ્ય છે. મૃત્યુ પહેલાં, મૃત્યુ સામે કેવું જીવવું તો ભાગવતજી સાક્ષી છે.
આપણે એવી પ્રાર્થના કરશું બધાએ કે અમારા પૂર્વજોએ જે સભ્યતાને અહીંયા સુધી પહોંચાડી છે એ સભ્યતાને અમે અખંડ કાયમ વિવેકથી, વાણીથી, વર્તનથી, વ્યવહારથી, વ્યવસાયથી અકબંધ રાખશું. અમારી કુટુંબ વ્યવસ્થા મજબૂત બને, આપણી પારિવારિક વ્યવસ્થા મજબૂત બને, સમાજ, સંસ્કૃતિ અને સંતત્વતા આપણી પેઢીમાં જળવાઈ રહી એવી પ્રાર્થના સાથે અમે આપણા ગામમાં આવ્યા છીએ. હવે તમારા ગામમાં આવ્યા છીએ, હજુ એવું તમારે તો ન બોલાય, અમારે ન બોલી શકીએ કે અમે તમારા ગામમાં આવ્યા છીએ. આપણા ગામમાં આવ્યા છીએ, પરિવારમાં છીએ અને આમાં ધાર આડા જ છીએ. શ્રદ્ધાથી છો, આપ ભરોસાથી છો. જે શક્તિ ચાલી રહી છે સત્તાધારને આ બહુ હૃદયથી સ્પર્શથી આપ બધા ખબર જ છે. મારે એના ઉલ્લેખ કંઈ કરવાની જરૂર નથી. સાક્ષી છે ગ્રંથ, સાક્ષી છે સમય. જે સમયે જે કામ થાય છે એમાં આપ બધાએ પણ સેવામાં સહભાગી છો. આપણું ગામ એટલું બધું ભોળું અને હુવાળું પ્રેમી ગામ છે કે દરેક સભ્યતાને આપણે સ્વીકાર કરીએ છીએ, દરેક સંપ્રદાયનો આપણે સ્વીકાર કરીએ છીએ. આ ગામની કાયમથી રૂઢી રહી છે. ખૂબ ગામનો પ્રેમ એકમેકમાં જળવાઈ રહે, ભાઈચારો ખૂબ જળવાઈ રહે અને વિકાસ ને પ્રગતિ તો આપ બધાએ જોઈ રહ્યા છો. ખૂબ મહેનત કરો છો આપ બધી સભ્યતા સાથે. આ મનોરથમાં બધાને ખૂબ આનંદ મળે, પ્રેમભાવ મળે અને ભગવાન અહીંયા કેવા સ્વરૂપે આવ્યા છે, કેવી રીતે આવ્યા છે એનું છેલ્લે દિવસે ફળાદેશ કહેશે કે ગ્રંથ સ્વરૂપે આવ્યા છે. એ તો આપણે પંઠન કરીએ છીએ સંગીતથી, રોશનીથી, સ્વાગતથી અથવા સભ્યતાથી. એ વાતે વ્યવહારે વ્યવસાય આપણી સાથે છે. આપણો એવો ભરોસો છે. પ્રાર્થના એવું કરશું કે ભગવાન દ્વારકાધીશ આ ગામમાં સુખ, સમૃદ્ધિ અને સભ્યતા કાયમ જાળવી રાખે એવી પ્રાર્થના. જય આપા. બંને આશ્રય વચન આપ્યા. આવો 2 મિનિટ માટે હરિનામ આશ્રય. એવું યમુનાજીનો આરો મન મીઠો મીઠો લાગે. યમુનાજીનો આરો મીઠો મીઠો લાગે. એવું ભાગવતજીનો આરો મન મીઠો મીઠો લાગે. એવો ભાગવતજીનો આરો મન મીઠો મીઠો લાગે. એવો ભાગવતજીનો આરો મને
છે મહારાજ મને તારો તારો યમુનાજીનો પાણી લાગે મને કરો કરો યમુનાજીનો પાણી લાગે. આવો સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે શ્રી શુકોવાચ ભગવાન અપિ તતદેવ બલદેવેન સંયુતઃ अपश्यन् निवसन् गोपान् इन्द्रयागकृतोद्यमा. અહીંયા વર્ણન કરતા કહે છે કે એકવાર કૃષ્ણ અને દાઉજી બંને જોવે છે તો એ વૃંદાવનની અંદર તૈયારી થવા લાગી છે. નંદ બાબા ગોપીઓને એક પછી એક કામ સોંપવા લાગ્યા છે. એક ગોપને કહે છે તમે ગાયનું છાણ લઈ આવો, ગાયનું ઘી લઈ આવો, પૂજાની સામગ્રી લઈ આવો. નંદ બાબા એક પછી એક કામ સોંપવા લાગ્યા છે. કોઈ કેળના પાન લઈ આવ્યા છે, આંબાના પાન લઈ આવ્યા છે, આસો પાલવના પાન લઈ આવ્યા છે. તમામ પ્રકારની તૈયારી થવા લાગી છે. અને ત્યારે ભગવાન કૃષ્ણ પૂછે છે પોતાના પિતા નંદ બાબાને કદ્યતા મે પિતુ કોયમ સંભ્રોભ ઉભાગતમ કિમ ફલમ કસ્ય ચૌદ્રીશૌ કેન વા સાધ્યતે મખ. એ પિતાજી તમે આ શું કર્મ કરવાની તૈયારી કરી રહ્યા છો? ત્યારે કૃષ્ણના શબ્દને સાંભળી નંદ બાબા કહે છે હે કનૈયા અમે આ ઇન્દ્ર યજ્ઞની તૈયારી કરી રહ્યા છીએ. ઇન્દ્ર યજ્ઞની તૈયારી પિતાશ્રી? હા. શું કામ? શા માટે? ઇન્દ્ર આપણને વરસાદ આપે એટલા માટે બેટા. અહીંયા નંદ બાબા કનૈયાને કહે છે કે ઇન્દ્ર આપણને વર્ષા કરે છે આપણા ઉપર, એનાથી લીલું લીલું ઘાસ ઉગે, આપણી ગાયો ચરે, એ તૃપ્ત થાય, દિવ્ય વનસ્પતિઓ આ વરસાદના કારણે ઇન્દ્રની કૃપાથી આપણે સુખી બનીએ છીએ. ત્યારે ભગવાન કૃષ્ણ પોતાના પિતાજીની સન્મુખ તર્ક કરે છે. તર્ક કરે છે કે હે પિતાશ્રી, ભગવાન બોલ્યા છે કર્મણા જાયતે જંતુ કર્મણે વિલીયતે सुखं दुःखं भयं क्षेमं कर्मणेवाभिपद्यते. કૃષ્ણ કહે છે હે પિતાજી, પ્રાણી પોતાના કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે અને કર્મથી જ મૃત્યુ પામે છે. તેને તેના કર્મ અનુસાર સુખ, દુઃખ, ભય વગેરે પ્રાપ્ત થાય છે. જો કોઈ ઈશ્વર હોય કર્મનું ફળ આપનાર, તો ઈશ્વર પણ કર્મના ફળને આપવામાં સમર્થ છે. હે પિતાશ્રી, તમે જે આ યજ્ઞ કર્મ કરો છો, અહીંયા દશમ સ્કંદમાં લખ્યું છે કે ભગવાન કૃષ્ણએ ઇન્દ્ર યજ્ઞ બંધ કરાવ્યો છે અને કહ્યું છે તમારે જો યજ્ઞ કરવો હોય તો આ ગોવર્ધન નાથની પૂજા કરો.
જે આપણને લીલું લીલું ઘાસ આપે છે, આપણી ગાયો ચરે છે. યજ્ઞ કરવો હોય તો ગાયોનો કરો, ગાય આપણને પંચગવ્ય આપે છે. યજ્ઞ કરવો હોય તો આ બ્રાહ્મણોની પૂજા કરો, બ્રહ્મ ભોજન કરાવો. ક્રાંતિકારી વિચાર કૃષ્ણએ કર્યો છે. અને એ જ સમયે ઇન્દ્ર યજ્ઞ બંધ કરવામાં આવ્યો અને ભગવાને ગોપ ગોપીઓને બધાને આદેશ આપ્યો કે આપણે ગિરિરાજજીની પૂજા કરશું. એની માટે તમે સામગ્રી બનાવી અને તૈયાર કરો. આપણે એમ કહીએ ભગવાન ગિરિરાજજીને 56 ભોગ. 56 ભોગ શા માટે? 57 58 કેમ નહીં? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન પ્રભુને સમર્પિત કરીએ ને 56 ભોગ છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ પોતાની ભાગવતમાં કહે છે ગોવર્ધન લીલા એટલે શું? ગોવર્ધન, ગો એટલે ભગવાનની ભક્તિ, વર્ધન એટલે વધારે. જે ભગવાનની ભક્તિ વધારે અને પ્રભુ પ્રત્યે પ્રેમ કરાવી ઈ ગોવર્ધન લીલા. ગો એટલે ભગવાનની ભક્તિ, વર્ધન એટલે વધારે. આપણી કથા કેટલા દિવસની? 7. આપણે કહીએ છું સપ્તાહ. સપ્તાહ એટલે સપ્ત એટલે 7, હની એટલે દિવસ. 7 દિવસની આપણી કથા છે. ભગવાન ગિરિરાજને જ્યારે ટચલી આંગળીએ ધારણ કરે છે ત્યારે પ્રભુની ઉંમર દસમ સ્કંદમાં લખ્યું છે 7 વર્ષની છે. અને એ પ્રભુએ ગિરિરાજ 7 દિવસ સુધી ધારણ કર્યો છે. 7 દિવસની આપણી આ કથા. 7 વર્ષની પ્રભુની ઉંમર અને 7 દિવસ સુધી પ્રભુ ગિરિરાજને ધારણ કરે. ઇન્દ્રને અભિમાન છે. અભિમાનને દૂર કરવા માટે પ્રભુએ આ લીલા કરી છે. અને વાલા ભક્તજનો, બ્રાહ્મણોએ આવી વેદ મંત્ર બોલી ગોવર્ધનની પૂજા થઈ છે, ગાયોની પૂજા થઈ છે. અને જે કંઈ પણ નૈવેદ્ય પ્રસાદ લઈને આવ્યા છે ગિરિરાજજીને ધરાવ્યા છે. ગોપીઓ ભગવાનના મિત્ર પૂછે છે કનૈયા, શું ગોવર્ધનનાથ આરોગશે? ભાગવતના દસમ સ્કંદમાં લખ્યું છે કે ભગવાને બીજું સ્વરૂપ ગોવર્ધનમાં પધરાવ્યું છે. જે ગોપીઓ પ્રસાદ લઈને આવી હતી પ્રભુએ આરોગ્ય છે. આ બાજુ ઇન્દ્ર યજ્ઞ બંધ થયો, ગોવર્ધનનાથની પૂજા થઈ. અને ગિરિરાજજીની પરિક્રમાનું ખૂબ મહત્વ છે. વાલા વૈષ્ણવો, ગોવર્ધનનાથની પૂજા, એની પરિક્રમા કરવાનું વિશેષ ફળ છે. આ બાજુ ઇન્દ્રએ સાંવર્તક આદિ મેઘોગણોને આજ્ઞા કરી કે જાઓ વ્રજ ઉપર તૂટી પડો. અને વર્ણન કરતા કહે છે કે અંધરાધાર વરસાદ વરસ્યો છે, પવન ફૂંકાવા લાગ્યો, અંધરાધાર વરસાદ વરસ્યો છે. ગોપ ગોપીઓ બધા આમ તેમ ભાગવા લાગ્યા. અને એટલો બધો વરસાદ વરસાવ્યો છે ઇન્દ્રએ કે વ્રજ આખું પાણીમય થયું છે. અને બધા જ ગોપ ગોપીઓ કૃષ્ણના શરણે જાય છે. કૃષ્ણ બચાવ, બચાવ અને બચાવ. આ શબ્દને સાંભળી અને એ જ પ્રભુ ડાબા હાથની ટચલી આંગળીએ ગિરિરાજજીને ધારણ કર્યો છે. બોલીએ ગોવર્ધનના ટચલી આંગળીએ ગોવર્ધન તો વાલે
આજે ગિરિરાજ ઉત્સવ અહીંયા ગોવર્ધનનાથજીનું સ્વરૂપ બિરાજમાન છે. શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજી પણ પધારશે. શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજી આજે પંચમ દિવસ અને ગિરિરાજજી સ્વયં મનોરથી યજમાન કોટડિયા પરિવારના આંગણે ભાગવત કથા હોય ત્યારે દર્શન દેવા માટે પધાર્યા છે. કદાચ આપણે વૃંદાવન જઈએ ન જઈએ પણ અહીંયા આપણી આ દિવ્ય કથામાં ગિરિરાજજી બિરાજમાન થયા છે તો કમસે કમ આપણે અહીંયા પરિક્રમા કરી લઈએ, એની પૂજા કરી લઈએ. આવતીકાલે આપણી કથામાં રૂક્ષ્મણી વિવાહ છે તો નંદલાલભાઈ કોટડિયા જાન લઈને પધારવાના છે. તો એકવાર જોરદાર તાળીઓના નાદથી એને વધાવીએ. તો સવારે આવતીકાલે ત્યાં મંડપ રોપણ થશે ઠાકોરજીનું. તો મને એમને કહ્યું કે દાદા તમે વ્યાસપીઠ ઉપરથી ગામજનોને આમંત્રિત કરો કે મંડપ રોપણના કાલે સવારે બધાએ ચા પાણી પીવા માટે મારા ઘરે પધારે. તો નંદલાલભાઈનું આમંત્રણ છે, એને તાલીઓથી વધાવીએ. અને બીજું અમારે આ યજમાન પરિવાર વિઠ્ઠલભાઈ કેશવભાઈ કોટડિયા એમના ઘરે રૂક્ષ્મણી માતાજીનું મંડપ રોપણ છે તો એમનો પણ ભાવ છે. તો આવતીકાલે દિવ્ય અને ભવ્ય રૂક્ષ્મણી વિવાહનો આપણે આનંદ માણવાનો છે. એ પૂર્વે આજે આપણી આ દિવ્ય કથામાં અત્રે અહીંયા ગિરિરાજજીનું સ્વરૂપ બિરાજમાન છે. કરતા શ્રીનાથ
કિધરે દર્શન મનમોહી મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઓ મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
બોલ્ય શ્રી ગોવર્ધન નાથ કી જય. ઓમ આવો ઠાકોરજીને 56 ભોગ અર્પણ કર્યા છે. આમ તો વધી ગયા છે, પણ આવો ગિરિરાજજીને સુંદર થાળ જમાડીએ, પછી આપણે આરતી અને પ્રસાદ બધાય લીધા વગર જાય નહીં. શ્રી ગોવર્ધન નાથ કી જય. હસતો હસતો ખાય લાલો મારો, હસતો હસતો ખાય. હે હસતો હસતો ખાય વાલો મારો, હસતો હસતો ખાય. ભાવે જો ભોજન પીરસાય લાલો મારો, હસતો હસતો ખાય. આવે ભોજન પીરસાય વાલો મારો, હસતો હસતો ખાય. હે હસતો હસતો ખાય. જય હો જય હો જય હો. જય ગોવર્ધનનાથ, જય ગોવર્ધનનાથ. ઈશ્વરની માટે તે બાજોટ માગતો, ઈશ્વરની માટે તે બાજોટ માગતો, ઈશ્વરની માટે તે બાજોટ ન માગતો. વિશ્વની માટે તે બાજોટ ન માગતો. ભાવે જો ભોજન પીરસાય લાલો મારો, હસતો હસતો ખાય. ભાવે જો ભોજન પીરસાય હાલો મારો, હસતો હસતો ખાય. હે હસતો હસતો ખાય લાલો મારો, હસતો હસતો ખાય.
પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો કેવલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો જય ગોવર્ધન જય ગોવર્ધન આવો આવો શ્રી નંદજીના લાલ માખણ ખાવાને આવો આવો શ્રી નંદજીના લાલ આખણ ખાવાને આવો આવો ને નંદજીના લાલ માખણ ખાવાને આવો આવો શ્રી નંદજીના લાલ આખણ ખાવાને આવો આવો ને નંદજીના લાલ માખણ ખાવાને આવો આવો શ્રી નંદજીના લાલ આખણ ખાવાને એ માખણ ખાવા માખણ ખાવાને માખણ ખાવાને આવો આવો ને નંદજીના લાલ માખણ ખાવાને આવો આવો શ્રી નંદજીના લાલ આખણ ખાવાને ગોરી મીઠા ગોરસડા તારા રે તારી મટુકીમાં મન મોલા મારા રે ગોરી મીઠા ગોરસડા તારા રે તારી મટુકીમાં મન મોલા મારા રે ગોરી તારી ચટકતી ચાલ તારા ગોરા ગોરા ગાલ તારી તારી ચટકતી ચાલ તારા ગોરા ગોરા ગાલ તારી તારી ચટકતી ચાલ તારા ગોરા ગોરા ગાલ તારી તારી સાડીમાં ચમકે તારી લારે તારી મટુકીમાં મન મયા મારા રે તારી સાડીમાં ચમકે તારી લારે તારી મટુકીમાં મન મારા રે જય હો જય હો
તારી ના મણી છે ના વાકડિયા વાળ તારી નાની છે આગ આડા ઊભા ગોવાળિયા તારા રે તારી મટુકીમાં મના મના મારા ગોરી મીઠા ગોરસડા તારા રે તારી મટુકીમાં મન મારા રે જય હો જય હો જય હો કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે મુરલી વાળા રે કનૈયા 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 મુરલી વાળા રે તમે જસોદાના દયા રે કનૈયા મુરલી વાળા રે તમે યશોદાના જયા રે કનૈયા મુરલી વાળા રે તમે જસોદાના દયા રે કનૈયા મુરલી વાળા રે તમે જશોદાના જયા રે કનૈયા મુરલી વાળા રે તમે લાગો વાલા 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 તમે લાગો વાલા રે કનૈયા મુરલી વાળા 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 રે તમે યશોદાના જયા રે કનૈયા મુરલી વાળા રે જયા રે કનૈયા મુરલી વાળા રે તમે યશોદાના જયા રે કનૈયા મુરલી વાળા રે યશોદાના જયા રે કનૈયા મુરલી વાળા 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 રે ભજ મન શ્રી રાધે 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 શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે 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 શ્યામ બોલ મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી મોહન મુરારી વાલો છે ગિરધારી 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 રાધે 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 શ્યામ બોલ મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલ મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી મોહન મુરારી વાલો છે ગિરધારી મોહન મુરારી વાલો છે ગિરધારી રાધે રાધે શ્યામ બોલ મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી
બોલ મોહન મોરારે બોલ દ્વારિકા